વાઘોડિયાના નર્મદપુરા ગામમાં ઈજાગ્રસ્ત શિયાળ મળી આવ્યું, જેની સારવાર અપાયા બાદ તેને વન વિભાગને સોંપવામાં આવ્યું। વાઘોડિયા તાલુકાના બાખરોલ ગામ નજીક નર્મદપુરામાં રહેતા ભરતભાઈના મકાન પાછળ શનિવારે બપોરે એક શિયાળ ઈજાગ્રસ્ત હાલતમાં બેઠું હતું। કૂતરાઓ તેની આસપાસ ફરી રહ્યા હતા। શિયાળને જોઈને તેનું રેસ્ક્યુ માટે ભરતભાઈએ સૃષ્ટિ નેચરલ ફાઉન્ડેશનના યશ તડવીને જાણ કરી હતી, જેના પગલે યશ તડવી સહિતના કાર્યકરો ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા। શિયાળના પગમાં ઈજા થઈ હતી, તેના પગમાંથી લોહી વહી રહ્યું હતું। સંસ્થાના કાર્યકરોએ આ અંગે વડોદરા વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગ રેસ્ક્યુઅર જિગ્નેશ પરમાર ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને તેઓએ ઈજાગ્રસ્ત શિયાળને સારવાર કરી હતી। શિયાળને સીમના રખડતા કૂતરાઓ ઈજાએ પહોંચાડી હતી, તેની પાછળના પગને ઈજા પહોંચી હતી, બરાબર ચાલી શકાતું ન હતું। નર્મદપુરાના ભરતભાઈના ઘરના વાડા પાછળ તે બેસી રહ્યું હતું। વડોદરા શહેર જિલ્લાના વર્ષ 2010ની આસપાસ શિયાળ જોવા મળતા હતા। માંજલપુર અને છાણી વિસ્તારમાં પણ શિયાળ જોવા મળતા હતા, જ્યારે વડોદરા જિલ્લાના ડભોઈ, પાદરા, વાઘોડિયા વિસ્તારમાં પણ શિયાળ જોવા મળતા હતા। શિયાળ મિશ્રહારી પ્રાણી છે। જ્યારે ખેતરના સ્થળોએ કન્સ્ટ્રક્શન શરૂ થયું છે, ખેતરોમાં રહેતા શિયાળ ખોરાકની શોધમાં રોડ ઉપર આવી રહ્યા છે, જેમાં વાહનોની અડફેટે આવી જતા શિયાળના મૃત્યુ પણ વધી રહ્યા છે। વડોદરા શહેર જિલ્લામાંથી શિયાળો લુપ્ત થતી પ્રજાતિમાં સમાવેશ કરવામાં આવે છે। નર્મદપુરાની ઈજાગ્રસ્ત શિયાળને વડોદરા સારવાર માટે સયાજી હોસ્પિટલના રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યું હતું। આજે લગભગ બપોરના 1 વાગ્યાની આસપાસ અમને કોલ મળ્યો હતો કે ઘરના પાછળ વાડાના ભાગમાં એક શિયાળ આવી ગયું છે। તેની જાણ અમને થતાં તાત્કાલિક વન વિભાગને જાણ કર્યા બાદ તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનના સભ્યો અને સાથે ટીમ વર્ક કરીને એને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અને હાલ વન વિભાગને જમા કર્યા।